હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે અમારે જવાનું છે, આંબાવાડી જવાનું છે. આંબાવાડી જવાનું છે. વિશાલ છે ને મારો ભાઈ, એના મામાજી હાહરા છે ને એની વાડીએ જવાનું છે. ત્યાં છે ને બગીચો છે, ત્યાં જવાનું છે. બધાય ફળનું વાવેતર કરે છે, આમ વાડી છે. તો હાલો આપણે જોવા જવાનું છે અને ફળ ખાવા જવાનું છે. હાર્દિકને શું ખાવાનું છે ખબર છે? અહીંયા શું છે, તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, તમને જોવા મળી જશે. ને હાર્દિકને વધારે શું ભાવે છે? હાર્દિક જવા નથી? હાર્દિકભાઈ રેડી થઈ ગયા છે, મસ્ત મસ્ત રેડી થઈ ગયા છે. હાર્દિક ત્યાં કયા કયા ફળ છે ખબર છે? કયા? તરબૂચ, કેરીની તો સીઝન છે. પોપૈયા. હા, પોપૈયા. બીજું મેં ઓલું સહી પૂછવાલા એટલે ગયા ખબર? હા, ત્યારે ઓલું સહી પાછા બીયા. હા, બકાલું છે, બધું છે. મેં સહી કઈ નહીં, હાલો આપણે જવાનું છે. આના છે ને મામાજી હાહરા છે ને એની વાડીએ જવાનું છે અમારે. ક્યાં આવ્યું હાર્દિક? વિશાલ એવું કામરેજ પટેલ ગલા ગામ છે ને, હા ત્યાં એવું છે. અમે કાલ ગયા હતા, મેં કીધું અમારા પટેલ અને મારી બેનને લઈ જાઓ, હા તો બને એને ફરાઈ જાય, હા વાડી જોવાઈ જાય, હા. ચા પાણી પી. હા, એમાંય તેને થોડીક ઓળખાણ થાય. આમ તો એ છે ને ફેમિલી કીધું ના કે છે ને તમે આવો કેટલી વખત મામીએ અમને કીધું. આ વિશાલ હાવું છે ને એને અમને કેટલી વખત કીધું કે તમે જાજો એ કે ત્યાં વિડીયો બનાવવા એવી મસ્ત જગ્યા છે ને સારું છે, બધા ફળ છે ને વાડી છે મસ્ત છે એ કે બગીચા જેવું છે, તમે જાજો. પણ કઈ ટાઈમ નતો રહ્યો, કેમ કે પેલા દીદી બેન નાના હતા એટલે કઈ ટાઈમ નતો રહ્યો. હવે છે ને થોડાક 6-7 મહિનાના થઈ ગયા છે ને, તો એ તડકો તો છે જ તે, પણ તોય હવે ટાઢો પોર થઈ ગયો છે ને, તો હવે જાય. મેં કીધું એક આંટો મારી આવી ત્યાં. તો કઈ નહીં, હાલો આપણે જવાનું છે. દીદી બેન જાગી ગયા છે ને એને તૈયાર કરીને પછી જવાનું છે. હાલો રેડી થઈ ગયા છે, તેલ નાખે છે, તૈયાર થાય છે. જો આમ તો તૈયાર થઈ ગયા છે, જો મસ્ત મસ્ત. આયો કપડા પહેર્યા, હા, માથું બાથું ઓળવાનું બધું બાકી છે. બાકી છે હજી. કઈ નહીં, આપણે હાલો દીદી બેને ઉતા છે, હા, આપણે ક્યાં માથું ઓળાય નહીં. દીદી બેન હુતા છે ને હાર્દિકભાઈ જો અમારે રેડી થઈ ગયા છે. જો આમ જો તમે મસ્ત મસ્ત રેડી થઈ ગયો છે, જવાનું છે. એને કેટલો હરખ છે જો, કેમ કે એ કે ત્યાં બાદ છે ને તે ત્યાં નાવાનું છે, ત્યાં નથી. હાર્દિક બીજે છે ઈ. હવે છે ને ટાઈમ રહે ને તો અહીંયા જાવું, નકર નહીં જાવું હો ને. બહુ ઉનાળો થાય ને ત્યારે હા, હું તો ડાયરેક્ટ દોડી એવું કરવાનું છે. કાંઈ નહીં, હાલો આપણે જઈએ હો. દીદી જાગી જાય ને એટલે જઈએ. હાલો હળવળો નીકળીએ. કેટલા વાગી ગયા છે ખબર છે? 4 વાગી ગયા છે. તો ટાઢો પર થઈ જાય ને જો પછી જઈએ. કાંઈ ટાઢો ફૂટો થઈ ગયો, હવે હા જાય હા ફેમિલી, દીદુબેન તો અમારે રેડી થઈ ગયા છે. કાંઈ નહીં, હાલો અમારા હાર્દિકના પપ્પા કંઈક કામ કરે છે. હા, મોરબો છે ને તે કે કીડીઓ ન આવી જાય એટલે એ કે સોગલો લીટો કરી નાખો. કાંઈ નહીં, હાલો હવે જાવું ને. હે પછી તડકો મોડો પડી ગયો, 4-4:30 થઈ ગયા. તો અત્યારે ટાઢો પર હજી નીચે ઉતરશે ને તો 5 જેવું થઈ જાય. કાંઈ નહીં, હાલો જઈએ આપણે. હાલો દીદી બેન. જો અમારે છે ને આ એને તરબૂચ મળ્યું છે ને હાર્દિકભાઈ જો ખાવા માંડ્યા છે. હા, જો અમારે દીદીબેને ખાવા માંડ્યા છે. જો તરબૂચ આવ્યા ને ત્યાં છે ને તરબૂચ મળી દીધું જો અમને. મસ્ત છે, કાંઈ કલરની ભેળસેળ નહીં, વાડીનું જ છે. હા, સિગરેટ વિનાનું. હા છે, હા મેં દેખાય તરબૂચ છે. કેટલા બધા છે. તો ફેમિલી આપણે આવી ગયા છે એ ગલા, અને છે ને હું તમને બતાવું. જો અહીંયા છે ને ફળ એટલે કે તરબૂચ ને ટેટી ને એવું બધું અહીંયા છે ઘરે. આ વાડી છે, અહીંયા વાડી તરબૂચ ને એમ જોવા આવ્યા છે હો દાદા. હા, કેરી જો આ છે ને ઘરે ઉતારી છે કેરી, હમણાં જ ઉતારી છે ને, સવારે ઉતારી છે. અને હાર્દિકભાઈ જો અમારે છે ને ખાવા બેસી ગયા છે આવીને. જો ને કેરી ખાય છે, દીદી બેને ખાય છે. અને હાર્દિકભાઈ અમારે જો પેલા છે ને તરબૂચ મળી દીધું, ખાઈ લીધું, હવે કેરી ખાય છે. જુઓ હાર્દિક, મજા આવે ને? હે, આંબેથી કેરી છે. વાહ, હા કહેવાય આને. કાયલા આને છે ને સિગરેટથી પકવેલી ન આવે, ડાયરેક્ટ મસ્ત છે ને ઝાડવે પાકેલી છે. તો કોને ન ભાવે? મજા આવે ખાવાની. દીદી બેને ખાય છે, બેયને બહુ ભાવે છે. જો બે ખાય છે. કાંઈ નહીં, હાલો આ ફેમિલી આપણે છે ને આપણી વાડીમાં જવાનું છે હો. તો ફેમિલી જવાનું છે આપણે વાડીમાં. હવે છે ને કેરી ને તરબૂચ ને ખાઈ લીધું, મજા આવી ગઈ ખાવાની. અને છે ને પેલા તો એને હું ઘર બતાવું છું. આ છે ને અમારા માસી જ થાય છે. આમ મારા ભાઈ છે ને એના મામાજી હાહરા છે. આ જો એ છે ને આ ઘર છે. જો અહીંયા રહે છે.
આ ખલ્લા કહેવાય આ ગામ છે જો આ વાડીઓમાં રહે છે જો મસ્ત છે ભાગ છે આ કા આ તમારા ભાગવાડી છે ને તમારો ભાઈ છે ને આ છે ને જો અહીંયા દીદીને રમાડે છે એ કે તમે વાડીમાં જાઓ મારે નથી આવવું દીદી રહેતી નથી ને તે હાર્દિકભાઈ તમારે આવવાનું છે કે આવવાનું જોઈએ ને કા હાલો સાઈ અને છે ને આમ જો તમને બતાવું જો તરબૂચ જો આ છે ને ઉતારેલા છે કા એ પેલું થઈ ગયો ભાઈ આ તમે ઉતાર્યા ને સવારમાં જો કેટલા બધા તરબૂચ છે પેલી વખત જોયા હો તરબૂચની વાડી ના હવે વાડી જોવા જવાનું છે કા હાર્દિક જાવું ને હાર્દિક જો તો તરબૂચ ઉપાડ તો દેખાડ તો બધાને હા જો હાર્દિક આવી ગયો છે તરબૂચ ખાવા કા હાર્દિક તો ફેમિલી આપણે પહેલાં તો આવી ગયા છે આ છે ને દેગમ ફ્રૂટના ઝાડ છે જો આ લાઈનમાં દેખાય ને જો આ દેગમ ફ્રૂટ છે જો આ બધાય જો ઠેઠ આ જે દેગમ ફ્રૂટ તો અત્યારે સિઝન ન હોય ને એટલે નથી હા જો ઉનાળો આવી ગયો છે તડકા પડે છે ને ત્યાં છે ને આ તવાઈ ગયા છે બધા તરબૂચ જો નીચે નથી જવું દેખાય ને જો કેમ કે માસીની ઘરે આવ્યા છે તરબૂચ ને તમારી વાડીમાં જોવા આવ્યા અમે હાલો હાલો જાય વાડીમાં હા આ છે ને સેવડી છે જો સેવડીનો વાડ છે એ માસીની વાડી આવી ગઈ છે હા પોપિયા છે કા પોપિયા થાય તે આવશું પાછા કાર્તિક કા પોપિયા ખાવા આવશું ને તા શિવાની મોટી થઈ જાય થોડીક જો કેટલું મસ્ત હાલતા શીખી જાય બેહતા શીખી જાય તો ફેમિલી આમાં તરબૂચ છે તો ફેમિલી આપણે આવી ગયા છે તરબૂચની વાડીમાં હાલો હું તમને તરબૂચ બતાવું કેટલા મસ્ત મસ્ત ને કેટલા બધા તરબૂચ છે જો આમ તો આ બધા છે ને તરબૂચ છે આપણે આગળ જોઈએ ને ત્યાં 7 વીઘાના છે અહીંયા કેટલા વીઘાના છે ભાઈ 6 વીઘાના છે કેટલા વીઘાના તરબૂચ છે હાલો આપણે છે ને આ છે ને તડકાના છે ને આવા થઈ ગયા છે જો આવા થઈ ગયા છે તડકાના કેમ કે હવે તો ઉનાળો પૂરો થઈ ગયો ને હવે ચોમાસું આવવાનું છે ને મમ્મી પોપૈયા છે તડકા કેટલા પડે છે મમ્મી પોપૈયા છે આ પોપિયા કેટલા બધા છે જો આમ જો આ નાના નાના તરબૂચ છે જો એમ તો ચીપડું છે એવું લાગે જો આ બીજો ફાલ બેહે ને આ બીજો ફાલ છે આ પેલો ફાલ તો પૂરો થઈ ગયો કાકડી આ દેખાડ તો પેલો જો કેટલા મસ્ત મસ્ત લીલા છે અને આ છે ને આમાં કોઈ પણ જાતની આમ સિગરેટ ન આવે આ ઘરની વાડીનું છે મજા આવશે ખાવાની ત્યાં હાલો લઈ જવું છે આપણે ઘરે આવે તો આપણે તરબૂચ છે ને કેટલા બધા છે જો મમ્મી આલે કઈ નહીં હાલો આપણે આ બાજુ જો તોડી લઈએ હે ઢીકાથી તોડી નાખ્યું બોલો જોવો તમે હાલો તમે આ તોડ તો હા ઢીકાથી તોડ તો ઓલા ભાઈએ તોડી દીધો એટલે ગઈ કાઈ નહીં હાલો આપણે હવે આમ જાય કેરીના આંબા જોવા જવાનું છે આ જો હામરા બોલાવે ઓય એ બોલાવે આમ બોલાવે હાલો જાય ત્યાં એ કે આ બાજુ અહીંયા હોય કે આ બાજુ તરબૂચ છે ઈ કે હારા મોટા મોટા બહુ મસ્ત છે તો ફેમિલી આપણે આવી ગયા છે તરબૂચ લેવા જો હાર્દિકા કેટલા બધા તરબૂચ તોડ નાખ્યા જો આવી છે બતાવી તો બાજુ ઈ કે ઘરે લઈ જવાના છે એટલા બધા જો આમ જો આઈ કે ઘરે લઈ જવાના છે હાર્દિક કેટલા લઈ જવા એ નાનો તોડી લીધો એવા નો તોડવાના હોય હાર્દિક મોટું પકડ તો મોટું લે વજન કે આમાં વજન કેટલો છે બોલો કેટલા કિલોનો છે 2 કિલોનો છે ને 2 કિલો ઉપર બોલો 3 કિલોનો છે મેં તો 2 ઉપાડ લીધા મારથી તો 2 ઉપડી જાય હાર્દિક જો ફેમિલી કેવડા મોટા મોટા તરબૂચ છે જો હાલો આવી જાવ ખાવા બધા તરબૂચ કઈ નહીં હાલો આપણે ઘરે લઈ જવાના છે લઈ લીધા છે આપણે હા જો ઉપાડી લઈ જવા ઘરે આ કેમ લઈ જવા તું અહીંયા રહી જા તરબૂચ ખા એમ કર હા કા માસી હા તું અહીં રહી જા તો ફેમિલી હાલો તરબૂચની વાડીમાંથી વહી આવ્યા છે કેરી જોવા આવ્યા છે કેટલી બધી કેરી છે જોવા અહીંયા માસી કે હાલો તરબૂચનો વિડીયો ઉતારો એમ કહે છે માસી કહે છે જો આમ જો કેરી જો તમે
આ જો અહીંયા આમ તો જો કેરી નાની નાની કેરી છે, મસ્ત છે. જો કેવી કેરી છે જો. હાર્દિકભાઈ કેટલી કેરી છે કા હાર્દિક? જોયું તે કેટલો ફાલ? નાની નાની કેરી છે પણ ફાલ તો જોવો તમે એક વખત. મમ્મી માથે છે આ લઈ જાવે આપણે હો ખાવા. એક કેરી તોડું જો કેવી છે, આપણે લઈ જાવી ને. જો નાની નાની કેરી છે જો, હાવ નાની જો. એ તો હજી મોટી થાય હે આ મોટી થાય પણ હાવ ઝીણી ઝીણી છે. આ ગયા કે નહીં વાહ આવે કે નહીં વાહે આવ્યા ફાલ એમ ને, એટલે એવું છે. આમ તો જો ફાલ તો જો તમે કેટલું આવી ગયા છે. આંબે ને હાર્દિકભાઈ તો અમારે કેરી તોડી લીધી છે. જોવો તમે એ તો મને ચેલેન્જ છે મી ચેલેન્જ કર્યો તો હાર્દિક કેરી આંબી હે કે નહીં? હાર્દિક આ કેરી આંબીને બતા હાલ. હે હા કઈ હા આંબી લે હાલ. આ હા ઈને હા કાકુ નો અંબાઈ તારથી. આને હા હા કેટલા દે 500 રૂપિયા દઈશો. કેટલો આંબો ભરેલો છે જો. પાકુ હા એ અંબાઈ ગયા હાર્દિક થી નો અંબાઈ. એટલે જો મામી છે ને ટેટી લઈને વી આવ્યા જો વાડીમાંથી. એ કે પૂરી થઈ ગઈ છે. આ જો તોય લાવ્યા છે કા ટેટી છે ને. આ જો ટેટીના વેલા છે જો. આ છે ને ટેટી છે જો. આ બધી છે ને એટલામાં ટેટી છે અને ઓલા ભાગમાં છે ને એ તરબૂચ છે. અને આ બે જો અહીં કેરીના આંબે જો તમે કવરાવે છે. આંબો તો કેટલો આવેલો છે. હાર્દિકભાઈને કેરી લઈ જાવી છે ને આંબી છે. એ કે મને ઉપર ચડાવો એમ કહે છે. જો ફેમિલી હાલો હવે આપણે છે ને કેરી વેડવાની હતી એટલે જો વેડો લઈને જાય છે બધા આગળ આગળ. કેરી વેડવા જાય જો. જો જાય છે બધા ને ફેમિલી. આમ જો એક કેરી દેખાતી હતી ને આંબે તે જો અમે છે ને પાકલ પાકલ કેરી આંબીએ છે. આ જો એક તો પાકલ મળી ગઈ છે જો. મસ્ત મસ્ત મસ્તીની છે. હા કહેવાય અને જો ને આ જો આંબા જાય છે હજી. પાકલ જ ગોતવાની છે કા? પાકલ કેરી ગોતવા નીકળ્યા છે અમે જો. ગોટીના ધાર નથી હાર્દિકભાઈ જાય છે પાકલ કેરી ગોતવા. આમાં છે ઠીક તો ક્યાં જશો હાર્દિક? હાર્દિક પાકલ કેરી ગોતવા જાય છે જો. આવી એક ગોતી ને આવી હજી ગોતવા જાય કા? મે પાડી હે મે પાડી તે પાડી ને. હાલો આપણે જો ઓલે બેન જાય છે ગોતવા. હાર્દિક ન્યા નહીં અહીંયા અહીંયા. હાર્દિકભાઈને પાકલ કેરી ખાવી છે ને તે ગોતવા જાય છે જો. જો અહીંયા જો દીદી અમારે આંબી દે છે હાર્દિકને. હાલો આંબો હાલો કે ગોતો જ ખરા પછી આંબાની હોય ને. કાશી છે બધી આમાં કે પાકલ નથી જો. આગળ જરો આમે હવે ત્યાં તો વેડી નહીં લીધી હોય. તરબૂચ જો અહીં ફેમિલી જો. આ તડકાના કેવા થઈ ગયા જો તરબૂચ જો. જો હાર્દિકભાઈ અમારે છે ને કેરી ગોતે છે પણ મળતી નથી. અમારી બેનને રમાડવા માંડ્યા છે. અમારી બેન જવો આ બધા બેઠા છે. હાલો હવે આપણે થોડુંક નથી જવું તમારે. આપણે દી હાથમી જો પછી પૂગતા 1 કલાક થયા તો ત્યાં છે અંધારું થઈ જાય. વાળું કરીને નહીં હાલો તો કાંઈ નહીં. હાલો ફેમિલી હવે છે ને ઘરે જવાની રજા લઈએ. હા અમને ખબર જ છે અહીં ઘર છે તો. માસી હવે જાય હવે અમે હો. તો જો માસીને ટાટા બાય બાય કરીને હવે જવાનું છે. માસી તો ઘણું કહે કે તમે રોકાઈ જાઓ જમીન જાઓ પણ અમારે છે ને વહી જવું છે કેમ કે મોડું થાય પછી અહીંથી એમ એટલે વૈયા જઈ કા. માસા આવજો આવજો હો. કાંઈ નહીં હાલો આપણે જઈએ કા. દીદી બેને અમારે કવરાવે છે ને હાર્દિકભાઈને મજા આવી ગઈ જો વાડીમાં. હાર્દિક તાર રહી જાવ અહીં તરબૂચ ખાવા? હા કે જો માસી રાખો એને હાલો. રે નહીં એને ગમે નહીં કા. એને મમ્મી પપ્પા બહુ સાંભળે પાછા તરત તમારે મેકવા આવવો પડે. કાંઈ નહીં હાલો ફેમિલી હવે જઈએ આપણે ધીમે ધીમે ઘરે. તો ફેમિલી આપણે છે ને ભલાથી આવી ગયા છે. ઢોસા ખાવા આવી ગયા છે કેમ કે મોડું થઈ ગયું હતું તો પછી કે આટલી ઢોસા ખાવા છે. ઢોસા ખાવા આવી ગયા છે. જો અમારા હાર્દિકભાઈ બેસી ગયા છે. જો વિશાલ અમારો વિડીયો કરે છે. જો આવી જવાનો ઢોસા આવી ગયા છે. હાર્દિકને બહુ ભાવે કા હાર્દિક? ને અમે દેહમાં ગયા હતા તે ખાઈને ગયા હતા કા? મહિનાથી થઈ જશે એટલે એ કંઈક હાલો આજ ખાઈ આવીએ. આ જો આમાં દીદી બેન તો ઉતાવળા તો આ જો જમી લીધું ને છે ને આ ફોન જોવા માંડ્યા છે કા આરામ કરવા માંડ્યા. ખવાઈ ગયું વધારે. લાંબા રૂટ એટલે કેટલા આગે જતા કા? પાછા 5 સવારી 5 જણા. હા પછી ઘરે